ગીર સોમનાથના ચોરવાડમાં આવેલા પૌરાણિક ઝુંડ ભવાની માતાજી મંદિરને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ 51 લાખ રૂપિયાનો ડ્રાફ્ટ આપ્યો હતો। નવનિર્મિત મંદિરના નિર્માણ કાર્ય માટે આ રકમ ફાળવવામાં આવી હતી। મંદિર ટ્રસ્ટના પ્રમુખ નારાયણભાઈ ચુડાસમાને આ ભગીરથ કાર્ય માટે સહાય અર્પણ કરવામાં આવી। ધીરુભાઈ અંબાણી પરિવાર અહીં દર્શનાર્થે અચૂક આવે છે। ધીરુ અંબાણીએ વ્યવસાયની શરૂઆત ગુજરાતના ચોરવાડથી કરી હતી। ટ્રસ્ટના પ્રમુખ નારાયણભાઈ ચુડાસમાને ચેક અર્પણ કરવામાં આવ્યો છે। 51 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે। આ મંદિર માટે ગીર સોમનાથ નજીક ચોરવાડ ખાતે આવેલું છે ઝુંડ ભવાની માતાનું મંદિર। ધીરુભાઈ અંબાણી આ મંદિરે દર્શન કરવા આવતા હતા। તેમને પોતાના વ્યવસાયની શરૂઆત ચોરવાડથી કરી હતી, ત્યારે તેમના પૌત્રે આ મંદિર માટે 51 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો છે। સંવાદદાતા દીક્ષિત આપણી સાથે જોડાયા છે। જે દીક્ષિત, જણાવો કે જે મંદિરના નિર્માણ કાર્ય અને તેને વધારે સુચારુ રૂપે મંદિર બનાવી શકાય તેના માટે એક 51 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે અંબાણી પરિવાર તરફથી। જી ના ચોક્કસ જણાવી દઉં કે ગીર સોમનાથ જિલ્લા નજીક આવેલ ચોરવાડ ઝુંડ ભવાની માતાજીનું મંદિર કે જે ખારવા સમાજ તેમજ સમગ્ર સમાજની આસ્થાનું કેન્દ્ર છે અને જે સ્વર્ગવાસ ધીરુભાઈ અંબાણી છે તેમને ધંધાની શરૂઆત જ ચોરવાડ ગામથી કરેલ હતી। હાલ તે જે મંદિરની જગ્યા છે તેમાં તમામ બાંધકામ દૂર કરી દેવામાં આવ્યું છે, ત્યારે મંદિરનું નવ નિર્માણ જે સંસ્થાના પ્રમુખ છે જે નારાયણભાઈ ચુડાસમા, જે હાલ વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાના પિતા છે, તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે અનંત અંબાણીએ તેની જે પ્રીવેડિંગ કાર્યક્રમ પણ ચોરવાડ મુકામે ભવાની ઝુંડ માતાજીના મંદિરના સાનિધ્યમાં જ રાખવામાં આવ્યો હતો। ત્યારે આજે અનંત અંબાણી તરફથી 51 લાખ રૂપિયાનો ચેક જે નારાયણભાઈ ચુડાસમાને અર્પણ કરવામાં આવ્યો છે અને મંદિરના નવનિર્માણમાં તેઓ સહભાગી થયા છે। દીક્ષિત, આ મંદિર સાથે લોકોની ચોક્કસથી કોઈ યાદો જોડાયેલી હશે। તેમણે ચેક અર્પણ કર્યો છે મંદિર માટે, તો કઈ યાદો તેમની આ મંદિર સાથે જોડાયેલી છે? ખાસ કરીને ધીરુભાઈ અંબાણીની વાત કરીએ તો આ મંદિર કેટલું પૌરાણિક છે? જી ચોક્કસ જણાવી દઉં કે આ મંદિર એટલું પૌરાણિક છે કે જે ખારવા સમાજ છે તેમના ઈષ્ટ દેવી છે ભવાની માતાજી, અને આ મંદિરે જ્યારે ખારવા સમાજના જે વડવાઓ હતા તે ગાડા લઈને અહીં તેનો જે ઝુંડ ભવાની માતાજીનો 5 દિવસનો મેળો હોય તે માછીમારીની સિઝન શરૂઆત કરતા પહેલા તેઓ આ મેળો ભવાની માતાજીના સાનિધ્યમાં કરવા આવતા હતા। ત્યારે વર્ષો જૂનો આ જગ્યાનો ઇતિહાસ છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે આ ગામના લોકો પણ સૌથી વધારે આસ્થા મંદિર તરફ ધરાવે છે અને જે કોકિલાબેન અંબાણી અને અનંત અંબાણી આ જગ્યા ઉપર આવ્યા હતા ત્યારે સમસ્ત ગ્રામજનોને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે ધીરુભાઈ અંબાણીની શરૂઆત આ ગામમાં થયેલી છે, ત્યારે હજુ પણ ચોરવાડમાંથી વધુ ધીરુભાઈ પેદા થાય તેવું પણ એને જાહેર મંચ ઉપરથી કહ્યું હતું। જી બિલકુલ, આભાર।